કોર્પોરેશન દ્વારા રોડ રિસર્ફેસિંગની કામગીરી તબક્કાવાર કરવામાં આવનાર છે। લાલબાગ રેલવે ઓવરબ્રિજ ઉપર વડોદરા કોર્પોરેશન દ્વારા રોડ રિસર્ફેસિંગની કામગીરી તબક્કાવાર કરવામાં આવનાર છે, જેના કારણે આ રેલવે બ્રિજને તબક્કાવાર બંધ કરવામાં આવશે। વાહન ચાલકોને અગવડતા ના પડે તે માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું। તારીખ 23 મે થી 6 જૂન દરમિયાન વાહન ચાલકો માટે જાહેર કરી વૈકલ્પિક વ્યવસ્થા। વાહન ચાલકોને પેટ્રોલ અને સમયનો થશે દુર્વ્યય। તારીખ 23 થી તારીખ 6 જૂન સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી લાલબાગ રેલવે ઓવરબ્રિજને તબક્કાવાર બંધ રાખીને ટ્રાફિક ડાયવર્ઝન તેમજ પ્રતિબંધિત રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, જે અંતર્ગત મોતીબાગ તોપથી લાલબાગ બ્રિજ ઉપર થઈ શ્રેયસ સ્કૂલ 3 રસ્તા તરફ અવરજવર કરતા તેમજ શ્રેયસ સ્કૂલ 3 રસ્તાથી લાલબાગ બ્રિજ ઉપરથી મોતીબાગ તોપ અવરજવર કરતા 4 વ્હીલર, 3 વ્હીલર તેમજ 2 વ્હીલર વાહનો માટે આ રૂટ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે સુશેન સર્કલથી લાલબાગ બ્રિજ તરફ અવરજવરનો રસ્તો ભારદારી વાહનો અને એસટી બસો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે। લાલબાગ બ્રિજ એ વડોદરા શહેરના મુખ્ય 3 વિસ્તારને જોડતો બ્રિજ છે, જેના કારણે બ્રિજ પર સૌથી વધુ અવરજવર રહેતી હોય છે। આ એક જ બ્રિજ પરથી માંજલપુર, લાલબાગ તથા રાજમહેલ રોડ અને પ્રતાપનગર રોડ બાજુ રહેતા લોકોની સૌથી વધુ અવરજવર રહેતી હોય છે, અને ખાસ કરીને મોર્નિંગ વોકર્સ અને સાયકલિસ્ટ પણ વહેલી સવારે આ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે।